નમસ્કાર મિત્રો, એક નવી જ ભરતીની અપડેટ સાથે સ્વાગત છે આપનું એડ્યુ સેતુ ઇન્ડિયા નામની આપણી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે કામધેનુ યુનિવર્સિટીની જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ છે 30 જૂનના રોજ, એના ઉપર ભરતીની માહિતીની વાત કરશું. જુનિયર ક્લાર્ક કે જે 101 વેકેન્સીઓ બહાર પડી છે આજથી, એટલે કે 1 જુલાઈથી તેની અંદર ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને છેલ્લી તારીખ આપણે કઈ છે, શું શું ડોક્યુમેન્ટ જોશે, શૈક્ષણિક લાયકાત શું છે, એ બધી માહિતી છે આ વિડીયોના મારફત તમને અમારા તરફથી અમે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. તો જાહેરાત વિશેની થોડીક આપણે વાતચીત કરીએ તો કામધેનુ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક વહીવટી સંવર્ધક એટલે કે ક્લાસ 3 જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર 26,000, ત્યારબાદ પે લેવલ બીજું 19,900 થી 63,200 ની સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ કામધેનુ યુનિવર્સિટીની ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની અંદર 1/7 થી 31/7 સુધી દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. આપણે દરેક જ્ઞાતિ પ્રમાણે મીન્સ કે કાસ્ટ વાઇઝ આપણે જગ્યાઓ જોઈએ તો ટોટલ 101 છે. એમાં બિન અનામતની 43 જગ્યાઓ છે. શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 24 જગ્યાઓ છે. અનુસૂચિત જનજાતિ માટે 15 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ માટે 7 છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 છે. અને કક્ષાવાર માટે મહિલાઓ માટે રિઝર્વ કેટેગરી જોઈએ તો અહીંયા તમને ડિસ્પ્લેમાં શો થઈ રહ્યું છે. એવી જ રીતના જે દિવ્યાંગ ઉમેદવારો છે તે પણ આ ભરતીની અંદર એપ્લાય કરી શકે છે. એનો ક્રાઇટેરિયા છે જે અહીંયા તમને શો કરી રહ્યો છું. આ બધી વેબસાઇટની ઇન્ફોર્મેશન માટે તમે ઓફિશિયલ વેબસાઇટમાં કઈ રીતના એપ્લાય કરવું હું તમને છેલ્લે બતાવીશ. મિત્રો, ટોટલ 18 પ્રકારની અહીંયા તમને ગાઈડલાઈન સૂચવવામાં આવી છે. તેમાં ફર્સ્ટ ઓપન રહેશે આપણે અરજી કરવાની માટેની વિગતવાર સૂચનાઓ. આ તમારે એક વખત ધ્યાનપૂર્વક વાંચી લેવાનું રહેશે કે અરજીમાં કંઈ પણ ભૂલ ન થાય. જો ભૂલ થશે તો તમારું જે એપ્લિકેશન તમે કરેલી હશે આપોઆપ રદ કરી દેવામાં આવશે. એવી જ રીતના બીજા નંબર ઉપર છે દિવ્યાંગ ઉમેદવારો માટે. તો એની અંદર પણ વિવિધ સંવર્ગોની જે દિવ્યાંગો છે એના માટે પણ આની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ત્યારબાદ જે પણ કોઈ કેન્ડિડેટ માજી સૈનિક ઉમેદવાર હોય તેના માટે પણ અલગથી અહીંયા ગાઈડલાઈન યુનિવર્સિટી દ્વારા તમને સૂચવવામાં આવેલી છે કે એના અલગ અલગ સામાન્ય વહીવટ છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, એના અલગ અલગ જે પત્રો છે, એના ઠરાવો છે, એ મુજબ અહીંયા તમે જોઈ અને એપ્લાય કરાવી શકો છો. મહિલાઓ ઉમેદવાર માટે પણ અલગથી ગાઈડલાઈન આપવામાં આવી છે. જે રીતના આપણે 33% અનામત જગ્યાઓ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ જે રહી છે એ જ રીતના આમાં પણ એઝ ઇટ ઇઝ રહેવાની છે. નાગરિકત્વ મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે પણ કોઈ ભરતી થાય છે તેમાં ઉમેદવાર છે ભારતનો નાગરિક હોવો કમ્પલસરી છે. વય મર્યાદાની વાત કરીએ તો છેલ્લી તારીખના રોજ વય મર્યાદા ગણવામાં આવશે. તેમાં 31/7 જે છેલ્લી તારીખ છે તેમાંથી 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જેનો પણ રાજ્ય સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગનો 22/1/2026નો જે રાજ્યપત્ર છે ગેઝેટ, એની અંદર પણ આ ઠરાવવામાં આવ્યું છે. હવે વય મર્યાદાની છૂટછાટની વાત કરીએ તો આ ભરતીની અંદર સામાન્ય વર્ગની મહિલાઓ, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવાર, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો માટે નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર છે. પણ આ જે છે મહત્તમ વય મર્યાદા છે અહીંયા કીધી છે તમે 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ કેન્દ્રીય, રાજ્ય અથવા તો એના અંડરમાં કોઈ પણ સ્થપાયેલી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી કેન્ડિડેટ ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારે ગુજરાતી અથવા હિન્દીનું નોલેજ હોવું જોઈએ, ભાષાનું. અને કોમ્પ્યુટરનો જે 1967માં ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરનું પાયાનું નોલેજ હોવું જરૂરી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતને પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે પણ અલગ અલગ જે છે સર્ટિફિકેશન વિશે માહિતી આમાં આપવામાં આવેલી છે. કમ્પ્યુટરનું બેઝિક નોલેજ કે કમ્પ્યુટરની જાણકારી ગવર્મેન્ટના સૂચવ્યા મુજબ 13/8/2008 અથવા તો 18/3/2016ના જે સરકારી ઠરાવ છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ઠરાવ છે CRR 10/2007 120320, આ જે છે એના મુજબનું કોઈ પણ તમારી પાસે એક સર્ટિફિકેટ હોવું જોઈએ. તમારે ડિપ્લોમાનું હોય, CCC હોય, 10મા કે 12માની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટ તરીકે હોય, અથવા તો તમે બેચલરની ડિગ્રીમાં BSc IT હોય છે, BTech હોય છે,
BCA હોય, એમાં કોમ્પ્યુટરનું નોલેજ હોવું કમ્પલસરી છે. હવે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ છે 31/7 રાખવામાં આવેલી છે. આ સ્થિતિને જોઈને તમારે બધી ગણતરી કરવાની રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો જે નાણાં વિભાગના અલગ અલગ ઠરાવો છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અલગ અલગ ઠરાવો છે, તે મુજબ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ તમને 26,000 મળવાપાત્ર થશે, બરાબર. ત્યારબાદ તમારા કામની સમીક્ષા કરી અને ત્યારબાદ તમને ફૂલ પેની અંદર જે 19,900 નો જે ગ્રેડ પે છે એ લાગુ પડશે. પણ આજે છેલ્લે અહીંયા નોટ કરેલું છે કે આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ SPL નંબર 14124/2012 અને SLP નંબર 14124/2012 ના આખરી ચુકાદાને આધીન રહેશે. જે આ 12 વર્ષથી કેસ ચાલી રહ્યો છે તે મુજબ આની અંદર અલગ અલગ જે ફેરફારો આવશે, સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવશે એના મુજબ રહેશે. પણ અત્યારે તો તમારે 26,000 5 વર્ષ ફિક્સ ધારીને જ ચાલવાનું રહેશે. ફોર્મ ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે 1,000 રૂપિયા રાખવામાં આવેલું છે, પ્લસનો બેંકનો જે ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગુ પડે છે. અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો માટે 500 રૂપિયા છે, દિવ્યાંગ ઉમેદવારો માટે 500 રૂપિયા છે અને માજી સૈનિકના ઉમેદવારો માટે કોઈ પણ ફી નથી, નિઃશુલ્ક રહેશે. પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ તો આની અંદર ટોટલ 2 તબક્કાની અંદર પરીક્ષા લેવામાં આવશે. પહેલો તબક્કો છે એમાં પ્રાથમિક તબક્કો રહેશે, જેમાં જે નોર્મ્સ મુજબ ગુજરાતી, ઇંગ્લિશ, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, રીઝનિંગ આ બધાનું થઈ અને 150 માર્ક રહેવાના છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો જે પ્રથમ પરીક્ષાની અંદર 40% કે તેનાથી વધારે આવ્યા હોય તે ઉમેદવારોને મુખ્ય પરીક્ષાઓ માટે બોલાવવામાં આવશે. તેની અંદર અલગ અલગ ટોપિકો આપેલા છે, એ મુજબનું તમારું પરીક્ષાનું માળખું રહેવાનું છે, જેની અંદર ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન આવી જશે, ઇન્ડિયન ઇકોનોમી, સ્ટેટ ઇકોનોમી, નીતિ આયોગ આવી જશે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ આવી જશે, ડિસિપ્લિન એન્ડ ઇથિક્સ ઇન પબ્લિક સર્વિસ આવી જશે, ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ, અલગ અલગ જે ગવર્મેન્ટની સ્કીમ છે એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ઇવેન્ટ ઇન્ક્લુડિંગ ધ કરંટ અફેર છે. કરંટ અફેર છે એમાં રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટોનું પણ માળખું આની અંદર પૂછવામાં આવશે. હિસ્ટ્રી, જિયોગ્રાફી ઓફ ગુજરાત, કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત મીન્સ કે આર્ટ એન્ડ લિટરેચર, ગુજરાતી, ઇંગ્લિશ, સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ બધું થઈ અને ટોટલ 200 માર્ક રહેવાના છે. હવે એની વાત કરીએ તો પ્રથમ જે પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાઓ છે MCQ પ્રકારના બધા જ પ્રશ્નો ધરાવતી OMR અથવા CBRT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં જે 150 માર્ક છે એમાં એક પ્રશ્ન લેખે 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ટોટલ 120 મિનિટનો સમય રહેવાનો છે. અને મુખ્ય પરીક્ષા છે એમાં 200 પ્રશ્નમાં જે છે એ એક પ્રશ્નનો 1 માર્ક, એની અંદર પણ 120 મિનિટ રહેવાની છે. પ્રશ્નના પ્રત્યેક ખાલી છોડેલ જવાબ અથવા ખોટા જવાબ દીઠ 0.25 નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રહેવાની છે. ત્યારબાદ જ તમારા ગુણની આખરી ઓપ આપવામાં આવશે. પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા બંને તબક્કામાં અંગ્રેજી સિવાય બધા વિષયો માટે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. દિવ્યાંગ ઉમેદવારો કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મિનિટ મળવાપાત્ર રહેશે. પ્રાથમિક પરીક્ષા જે છે ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે જ લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારો મેળવેલા ગુણને આખરી પસંદગી યાદી તૈયાર કરી ધ્યાને લેવામાં આવશે નહીં. અરજી ફી તથા અરજી કરનાર દરેક ઉમેદવારોએ અરજી ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. મીન્સ કે તમે જે એપ્લાય કરીને ડિટેલ જે ફિલઅપ કરી છે એ જ મુજબ તમને બેસવા દેવામાં આવશે. હવે જે છે મેઇન વસ્તુ કે પ્રાથમિક પરીક્ષાના અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે, જેમાં મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારો બીજા તબક્કાની મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો જાહેરાત અન્વયે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાતો સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે. લઘુત્તમ લાયકી ધોરણ મેં તમને પહેલા પણ વાત કરી હતી કે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં 40% તમે પાસ થાવ છો ત્યારબાદ જ તમારું મેરિટમાં નામ આવશે. એન્ડ જે મેઇન એક્ઝામ છે એના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની અલગથી યાદી તૈયાર કરી અને યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર 3 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એમાં પણ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લાયક નહીં ઠરે તેને પણ ત્યાંથી શું કહેવાય કે ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવશે. અરજી કરવાની રીત કે આ જાહેરાત સંદર્ભે 1 જુલાઈ 2026 થી 31 જુલાઈ 2026 રાતના 12 કલાક દરમિયાન કામધેનુ યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે આની અંદરથી તમે અરજી ફોર્મ ભરી શકો છો. અને
આની અંદર તમારાથી બાય મિસ્ટેક એક કરતાં વધારે અરજીઓ થઈ ગયેલી છે તો લાસ્ટમાં જે તમારી અરજી હશે તેને ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવારે અરજીપત્રક ભરવા માટે આ જાહેરાત ક્રમાંક છે તેની અંદર ડાયરેક્ટ યુઝર મેન્યુઅલ આપેલો છે, ત્યાંથી તમે ડાયરેક્ટલી શું કહેવાય ફોર્મ ફિલઅપ કરી શકો છો. હેલ્પલાઇન નંબર કોઈ પણ ક્વેરી આવે તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ ન થાય તો નીચેના જે મેલ છે એ મેલમાં તમારો જે ક્વેરી હોય એ તમે રિસોલ્વ કરાવી શકો છો. સામાન્ય શરતો અને સૂચનાઓ છે, એથ્લેટિક્સ છે, બેડમિન્ટન કે સ્પોર્ટ કોટા છે એની અંદર પણ આના સર્ટિફિકેટ છે એ હકદાર થશે. સમગ્ર જે ભરતી પ્રક્રિયા છે તે તમારે કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર અવારનવાર જે તાજેતરમાં જે નવી નોટિફિકેશન મુકાઈ છે ત્યાં સુધી બધું ચેક કરતું રહેવાનું જોશે. સમગ્ર ભરતી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી આરટીઆઈ 1/2005 કોઈ પણ પ્રકારની માહિતી માંગતી કોઈ પણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જો તમે કોઈ ગવર્મેન્ટ અધિકારી છો, કે ગુજરાત સરકારના સરકારી, અર્ધ સરકારી કે સરકાર હસ્તક કોર્પોરેશન છે, કોઈ પણ કંપનીઓમાં ફરજ બજાવો છો તો તમારે ના વાંધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી આપવું ફરજિયાત રહેવાનું છે. જે તે ટાઈમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું થાય ત્યારે ઉમેદવારોએ જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે અથવા તો જે ડિટેલ ફિલઅપ કરેલી હશે તે બધા ઓરિજિનલ સાથે રાખવાના રહેશે. અધરવાઇઝ તમારું જે અરજી ત્યાંથી રદ કરવામાં આવશે. ઉમેદવાર દ્વારા અરજીપત્રકમાં જે ફોટો અપલોડ કરવામાં આવ્યો છે એ ફોટોની એક કરતાં વધારે કોપી રાખવી, જેથી કરી અને તમારું જે ભરતી પ્રક્રિયા પૂરી ન થાય જ્યાં સુધી તમને જોઈનિંગ ઓર્ડર ન આવે ત્યાં સુધી તમે એ જ ફોટાથી તમારે કામ ચલાવવાનું રહેશે. ઇમ્પોર્ટન્ટ તારીખની વાત કરીએ તો અહીંયા તમને આપવામાં આવ્યું છે વેબસાઇટ ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરવાની ઓનલાઈન એપ્લિકેશન અને ફોર્મ ફી ભરવાની કાર્યવાહીની તારીખ આજે આપણે આગળ વાત થઈ એ મુજબ રહેશે. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અને ફી ભરવાની વિગતો કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ પર જોવા મળશે. બરાબર, તો આ રીતના કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ટોટલ 101 બિન શૈક્ષણિક સ્ટાફ એટલે કે જુનિયર ક્લાર્ક માટેની ક્લાસ 3ની ભરતીઓ બહાર પાડવામાં આવી છે. આના માટે આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈએ. આ જે ભરતી પ્રક્રિયા છે એ જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમે ઓપન કરશો ફર્સ્ટ ટાઈમ એટલે તમારી સામે ડાયરેક્ટલી આ રીતનું પોપઅપ થશે. જે વિગતવાર જાહેરાત તમે આગળ જોઈ મારા વિડીયોની અંદર એ તમને અહીંથી જોવા મળશે. અને ઓનલાઈન અરજી કરવા માટેના જે ડોક્યુમેન્ટ લિસ્ટ છે તમે અહીંથી ક્લિક કરી અને તે વેબસાઇટની અંદર જોઈ શકશો. વિગતવાર એડવર્ટાઇઝમેન્ટ અહીંયા છે. જરૂરી દસ્તાવેજોની યાદી તમને અહીંથી જોવા મળશે. બેઝિક ડોક્યુમેન્ટ અને એપ્રોપ્રિએટ ડોક્યુમેન્ટ. બેઝિક ડોક્યુમેન્ટ આ કમ્પલસરી ડોક્યુમેન્ટ છે અને એપ્રોપ્રિએટ ડોક્યુમેન્ટ્સ મીન્સ કે જે કેટેગરીમાં લાગુ પડતા હોય એ મુજબ આની અંદર તમે જોઈ શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે જે આપણે આ વેબસાઇટની અંદર ચેક કરીએ છીએ ત્યાંથી તમને જરૂરી ડોક્યુમેન્ટનું દસ્તાવેજ લિસ્ટ, ઓનલાઈન અરજી કરવાની જે માર્ગદર્શિકા છે મીન્સ કે યુઝર મેન્યુઅલ છે તે પણ અહીંથી તમે જોઈ શકશો. ફર્સ્ટ અપોન રહેવાનું છે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, બેઝિક ડિટેલ, એજ્યુકેશન ડિટેલ, ડોક્યુમેન્ટ અપલોડ અને પેમેન્ટ એન્ડ પ્રિન્ટ એપ્લિકેશન. અહીંયા બધા યુનિવર્સિટી દ્વારા સ્ક્રીનશોટ યુઝર મેન્યુઅલ એક અહીંયા બહાર પાડવામાં આવ્યું છે. આ તમે વિગતવાર એક વખત જોશો એટલે ઇઝીલી આની અંદર તમે એપ્લાય કરી શકશો. તો મિત્રો આ હતી એડ્યુસેતુ ઇન્ડિયા તરફથી એક કામધેનુ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનની એક જુનિયર ક્લાર્કની પોસ્ટ માટેની ભરતીની ગાઈડલાઈન. આવી જ અલગ અલગ ભરતીની માહિતી માટે તમે એડ્યુસેતુ ઇન્ડિયા નામની આપણી જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી કરી અને આવનારી જે તમામ ભરતીઓ છે એની માહિતી અમારા દ્વારા તમારા સુધી આસાનીથી પહોંચી શકે. તો અમારી જે યુટ્યુબ ચેનલ છે એડ્યુસેતુ ઇન્ડિયાને આજે જ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ફોરવર્ડ કરો, જેથી કરી અને ભરતીની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.